નમસ્કાર, સીતારામ, હર હર મહાદેવ। તો દીપ્તિ મકવાણા ચેનલ તરફથી આજે હું તમને સામા પાંચમની એટલે કે ઋષિ પાંચમની વાર્તા સંભળાવીશ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો। તો કે સામા પાંચમની વ્રતની વિધિ। તો કે ભાદર માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષોનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે। આ દિવસે પુરાણોમાં ઋષિ પાંચમ તરીકે પણ પ્રખ્યાત છે। પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ પરવારી અધેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળવી, માથામાં આંબળાની ભૂકી નાખવી અને માથાબોળ સ્નાન કરવું। માથાબોળ સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવની પૂજા કરવી, પાર્વતીજીનું સ્મરણ કરવું, ભોજનમાં ફક્ત શામો લેવો, અન્ન ન લેવું। આ વ્રત 5 વર્ષનું છે। વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું। વ્રત પૂર્ણ થયેલ ઉજવણું કરવું અને ઉજવણાના દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી, દક્ષિણા આપવી, કોરા વસ્ત્રનું દાન કરવું, સર્વ ઋષિઓની પૂજા કરવી, અરુંધતીનું સ્મરણ કરવું। તો કે હવે આપણે મિત્રો વાર્તાની શરૂઆત કરીએ। આગળ તમને વ્રતની વિધિ વિશે જણાવ્યું, તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ। તો કે પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામનો એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો। સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતી। પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન પુત્ર હતો। પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી। પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા। પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામાધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું। દુર્ભાગ્યે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી। યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું। પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રી ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું। પુત્રી અકાળ વૈધવ્યથી બ્રાહ્મણીનું મન આ સંસાર ઉપરથી ઉઠી ગયું। તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા। અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી। એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી। રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી। એક દિવસની વાત છે, બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી ત્યાં જ એના શરીરમાંથી 5 પરુ વહેવા માંડ્યા અને નર્કના કીડા ખદબદવા લાગ્યા। આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ। રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી। ત્રિલોકી બ્રાહ્મણ સૌપ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું। ત્યારબાદ તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા। પત્નીને બોલાવી 5 પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી, છતાં એ રજસ્વલા ધર્મ પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી, ઘરકામ કરતી હતી। આ ધર્મ નહીં પાળવાના પાપના કારણે તેણે આ ભવે આવી નરકની પીડા ભોગવવી પડે છે। વળી ગયા જન્મે રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે। એ વ્રતની નિંદા કરતી હતી, વ્રત કરનાર સ્ત્રીઓને ઠેકડી ઉડાવતી હતી। આ પાપના કારણે એને અકાળે વૈધવ્ય આ જન્મમાં ભોગવવું પડે છે। આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી। ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણ ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું। સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપોનો ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બને છે। ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી। પૂર્ણ પશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું, તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવર્ણી બની ગઈ। જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે। અહીંયા આપણે વાર્તા પૂરી થાય છે। તો મિત્રો
ચેનલને સબસ્ક્રાઈબ સાથે સાથે કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરજો. ચાલો હવે આપણે પાછા નવા વિડીયોની સાથે મળીશું.